વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે આમ્ર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ આમ્ર મહોત્સવમાં કેસર, લંગડો, બદામ, તોતાપુરી જેવી જાત જાતની કુલ 500 કિલોથી પણ વધુ કેરીઓ ધરાવવામાં આવી છે, જેનો ભાવિક ભક્તજનો ભવ્ય દર્શનનો લાભ લઈ શકશે। છેલ્લા 10 વર્ષથી કેરી મનોરથનું આયોજન કરતા આવ્યા છે અને ધરાવવામાં આવેલી કેરીને ભક્તજનોમાં પ્રસાદી રૂપે આપવામાં આવશે તથા આ મનોરથ વિશે વધુ વિગતવાર માહિતી મંદિરના પ્રમુખ કમલેશભાઈ પટેલ જણાવશે। તો આવો જાણીએ। જય શ્રીમન નારાયણ। પંડિત શ્રી 1008 નારાયણ આચાર્ય સેવા મંડળ સાર્વજનિક ધર્માદાય ટ્રસ્ટ સંચાલિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિર માંજલપુર ખાતે આજે આપ જોઈ રહ્યા છો કે કેરી આમ્ર મહોત્સવ તથા ટગરના જે ફૂલ આવે એ ફૂલના મનોરથના આજે વાઘાના દર્શન છે અને સવારથી લગભગ 9:30 વાગ્યાથી 30 થી 40 બહેનો અને 35 થી 40 છોકરાઓ એ મળીને આજે ભગવાનના વાઘા અને આમ્ર મહોત્સવ કેરીનો મનોરથ જે છે એની તૈયારીઓ કરી છે। મંત્રમુગ્ધ થઈ જવાય એ પ્રકારનો કેરીથી ભગવાનનો શણગાર કરવામાં આવ્યો છે। નિર્જળા ભીમ એકાદશી નિમિત્તે ભગવાનને ખાસ ફૂલના વાઘા પહેરાવવામાં આવ્યા। લગભગ 10 કિલો જેટલી ટગર અને ગુલાબના ફૂલના વાઘા મંદિરમાં આવેલ ભક્તજનો દ્વારા જ બનાવવામાં આવ્યા છે। લગભગ 500 કિલો જેટલી કેરીઓ છે। એકચ્યુઅલી ફાર્મ હાઉસ તથા સયાજીપુરા માર્કેટ યાર્ડમાંથી આજના મનોરથ માટે કેરીઓ મંગાવેલી છે। છેલ્લા 10 વર્ષથી આપણે આ મનોરથ કરી રહ્યા છે। આ જે લોકોએ સેવા આપી છે એ અને ત્યાર પછી ભક્તો જે હશે એની અંદર આ કેરીઓ અમે વેચી દઈએ છીએ। આજે નિર્જળા એકાદશી ભીમ એકાદશી પણ કહેવાય છે અને નિર્જળા એકાદશીના દિવસે આનું મહત્વ હોય એટલે આપણે આ નિર્જળા એકાદશીના દિવસે કરીએ છીએ।